અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। બગદાણાના નવનીત બાલદિયા પર થયેલ હુમલાના કેસમાં આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સીટ દ્વારા જયરાજ આહિરની ગઈકાલે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં સીટીએ મોબાઈલ કોલ ડિટેલ, સાક્ષીઓના નિવેદનો સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને સીટ દ્વારા તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે। આ તરફ કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને